હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ કેન્ટીનમાં મળે તેવી એકદમ ચટાકેદાર દાબેલીની રેસીપી. તો દાબેલીને બનાવવા માટે તેમાં એક સ્પેશિયલ મસાલો એડ કરવામાં આવે છે, જેને આપણે ઘરે ફક્ત 5 જ મિનિટમાં તૈયાર કરશું. અને દાબેલીને તીખો અને ખાટો મીઠો સ્વાદ આપતી ચટણીઓ બનાવવામાં કોઈ મહેનત નથી. અને મસાલા અને ચટણીઓ સાથે જ્યારે દાબેલી તૈયાર થાય છે ત્યારે તે સ્વાદમાં એકદમ જબરજસ્ત બને છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં દાબેલીનો મસાલો બનાવવા મેં અહીંયા 4 મોટી ચમચી જેટલા સૂકા લીલા ધાણા લીધેલા છે. સાથે 1 મોટી ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલી લીલી વરિયાળી, અડધી ચમચી જેટલા કાળા મરી, 1 ઇંચ જેટલો તજનો ટુકડો, 1 નંગ જેટલી મોટી એલચી, તમે તેની જગ્યાએ લીલી એલચીનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 6 નંગ જેટલા લવિંગ, 1 નંગ જેટલું ચક્રફૂલ, 1 નંગ જેટલું તમાલપત્ર અને 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીને મસાલાને ધીમા ગેસ પર સારી રીતે રોસ્ટ કરી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા એકદમ સારી રીતે રોસ્ટ થઈને તેમાંથી શેકાવાની સુગંધ આવવા લાગી છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરમાં 2 મોટી ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ એડ કરી દઈએ અને તેને પણ સારી રીતે રોસ્ટ કરી લઈએ. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે શેકાઈ ગઈ છે. હવે તેને ઠંડી કરવા માટે પ્લેટમાં કાઢી લઈએ અને હવે મસાલાને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે 2 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી જેટલો સંચળ પાવડર, 1 પિંચ જેટલું મીઠું અને 4 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે તેને બાઉલમાં કાઢી લઈએ અને તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા તેલ મસાલામાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો એકદમ બજાર જેવો દાબેલીનો મસાલો તૈયાર થઈ ગયો છે. તૈયાર થયેલા આ મસાલાને તમે આ રીતના એર ટાઈટ કન્ટેનરમાં ભરીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. તો ફક્ત 5 જ મિનિટમાં આપણો દાબેલીનો મસાલો તૈયાર થઈ ગયો છે. સૂકા મસાલાને થોડા ડ્રાય રોસ્ટ કરવાથી તેની એકદમ સરસ ફ્લેવર આપણા મસાલામાં આવે છે. સાથે તૈયાર થયેલા દાબેલીના મસાલામાં થોડું તેલ એડ કરવાથી તે લાંબા સમય સુધી સારો રહે છે અને મસાલાને આપણે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકીએ છીએ. આ મસાલા સાથે દાબેલી એકદમ ટેસ્ટી બને છે. અને હવે દાબેલીમાં ભરવાનો બટેટાનો મસાલો બનાવવા મેં તૈયાર કરેલા મસાલામાંથી 6 થી 7 મોટી ચમચી જેટલો મસાલો લઈ લીધેલો છે. તો મસાલાનું આ માપ 500 ગ્રામ બટેટા સાથે એકદમ પરફેક્ટ છે. હવે તેમાં 2 મોટી ચમચી જેટલો આંબલીનો પલ્પ એડ કરી દઈએ. તેનાથી મસાલાનો એકદમ ખાટો મીઠો સ્વાદ આવશે. હવે અડધા કપ જેટલું પાણી એડ કરીને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈને આપણી આ રીતની મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે મસાલાને વઘારવા માટે પેનમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચી જેટલું જીરું, 1 પિંચ જેટલી હિંગ એડ કરીને જીરાને સારી રીતે કકડાવી લઈએ. હવે તૈયાર કરેલા મસાલા મિક્સને તેલમાં એડ કરી દઈએ અને ધીમા ગેસ પર તેને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે મેં અહીંયા વજનમાં 500 ગ્રામ અને 3 કપ જેટલા બાફીને મેશ કરેલા બટેટા લીધેલા છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બટેટા એકદમ સારી રીતે મસાલામાં મિક્સ થઈ ગયા છે. હવે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો દાબેલીનો મસાલો એકદમ સ્મૂથ હોય છે, જેથી તે બ્રેડ ઉપર એકદમ સારી રીતે પાથરી શકાય. એટલે મસાલામાં આ રીતના થોડું પાણી એડ કરવાથી મસાલાનું એકદમ પરફેક્ટ ટેક્સચર તૈયાર થશે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને એકદમ સ્મૂથ ટેક્સચર સાથે આપણો દાબેલીનો મસાલો તૈયાર થઈ ગયો છે. તૈયાર થયેલા મસાલામાં થોડા કોથમીરના પાન એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો કોથમીર સારી રીતે મસાલામાં મિક્સ થઈ ગઈ છે અને આપણો દાબેલીનો એકદમ પરફેક્ટ મસાલો તૈયાર થઈ ગયો છે. એકવાર આ રીતે તેને જરૂરથી ટ્રાય કરજો. હવે તૈયાર થયેલા મસાલાને એક મોટા વાસણમાં કાઢી લઈએ અને ચમચાની મદદથી તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો મેં મસાલાને સારી રીતે સ્પ્રેડ કરીને એક સરખા લેવલમાં કરી લીધેલું છે. હવે તેની ઉપર થોડું ઝીણું કોપરાનું છીણ એડ કરી દઈએ. સાથે થોડી ઝીણી સુધારેલી કોથમીર અને મેં થોડી ઝીણી સુધારેલી ડુંગળી અને લીલા મરચાના ટુકડા લીધેલા છે, તેને પણ સ્પ્રિંકલ કરી લઈએ. સાથે થોડી ઝીણી સેવને પણ ઉપરથી એડ કરી દઈએ. સાથે થોડી મસાલા સિંગ, થોડા દાડમના દાણા અને થોડી તૂટી ફૂટીને એડ કરી દઈએ. તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. અહીંયા મસાલા ઉપર ઘરમાં જે પણ વસ્તુ અવેલેબલ હોય તે તમે એડ કરી શકો છો. આ મસાલા સાથે દાબેલી એકદમ ટેસ્ટી બને છે. તો દાબેલી માટે બટેટાનો મસાલો બનાવતી વખતે જે આપણે દાબેલીનો ડ્રાય મસાલો તૈયાર કર્યો છે તેમાં આપણે થોડું પાણી એડ કરી દેવાનું છે. તેનાથી મસાલા એકદમ સારી રીતે ફૂલી જશે અને જ્યારે આપણે તેને તેલમાં સાતળશું ત્યારે તે જરા પણ બળશે નહીં. સાથે બટેટાને આપણે એકદમ સારી રીતે મેશ કરીને મસાલામાં એડ કરવાના છે. અને બટેટા સાથે તૈયાર થયેલા મસાલામાં આપણે થોડું કોપરાનું છીણ, મસાલા સિંગ અને દાણમ એડ કરશું ત્યારે મસાલો દાબેલીમાં એકદમ ચટપટો સ્વાદ આપશે. અને હવે દાબેલીમાં એડ કરવાની લસણની ચટણી બનાવવા માટે મેં 10 થી 12 નંગ જેટલા સૂકા લાલ મરચાંને થોડી વાર માટે પલાળી દીધેલા હતા. તેને પાણીમાંથી કાઢીને મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે 10 થી 12 નંગ જેટલી નાની સાઇઝની લસણની કળી, 1 ચમચી જીરું,
1 ચમચી જેટલો સંચળ પાવડર અને અડધા કપ જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. અહીંયા લસણની ચટણી બનાવવા માટે મેં સૂકા કશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે, જેનાથી ચટણીનો કલર એકદમ સરસ આવે છે. સાથે મેં મરચાંને થોડી વાર માટે ગરમ પાણીમાં પલાળી દીધેલા હતા, જેનાથી મરચાં સોફ્ટ થઈ જાય છે અને તેની તીખાશ એકદમ ઓછી થઈ જાય છે. અહીંયા જો તમારે સૂકા લાલ મરચાંનો ઉપયોગ ના કરવો હોય તો તમે તેની જગ્યાએ લસણ સાથે થોડું કશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો. બસ તે સમયે તમારે ચટણીને થિકનેસ દેવા માટે તેમાં થોડી સીંગ એડ કરી દેજો, જેથી ચટણી એકદમ પરફેક્ટ તૈયાર થાય. હવે દાબેલીની સ્પેશિયલ મીઠી ચટણી બનાવવા માટે પેનમાં 500 ml અને અંદાજિત 2.5 કપ જેટલું પાણી એડ કરી દઈએ. હવે મેં 1 કપ અને વજનમાં 200 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે. હવે ખાંડને પાણીમાં સારી રીતે ઓગાળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણી ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે. હવે ચટણીમાં ખટાશ આપવા માટે મેં અહીંયા 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલો આમલીનો પલ્પ લીધેલો છે. સાથે મસાલામાં 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલો સંચળ પાવડર એડ કરી દઈએ. અને બધી જ વસ્તુને મિક્સ કરીને ચટણીને મીડિયમ ગેસની ફ્લેમ પર 4 થી 5 મિનિટ માટે ઉકાળી લઈએ. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ચટણી એકદમ સારી રીતે ઉકળી ગઈ છે. તો ચટણીને થિકનેસ દેવા માટે મેં આ 2 મોટી ચમચીલો તપકીનો લોટ એટલે કે આરારોટ પાવડર લીધેલો છે. તમે તેની જગ્યાએ કોર્નફ્લોરનો ઉપયોગ પણ કરી શકો છો. તેને પાણીમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ, જેથી લોટના જરા પણ ગાંઠા ન પડે. તો લોટ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે તેને ચટણીમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે ચટણીને ધીમા ગેસ પર 3 થી 4 મિનિટ માટે ઉકાળી લઈએ. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ચટણી એકદમ સારી રીતે ઉકળીને ઘટ થઈ ગઈ છે. હજી ચટણી ઠંડી થશે તેમ વધુ ઘટ થશે, તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો આપણી સ્પેશિયલ દાબેલીની મીઠી ચટણી તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. લારી પર જે દાબેલી મળે છે તેમાં આ રીતની મીઠી ચટણીનો ઉપયોગ કરવામાં આવે છે, જેને આંબલી અને ખાંડ સાથે બનાવવામાં આવે છે. અને ચટણીને થિકનેસ દેવા માટે તેમાં થોડો તપકીનો લોટ એટલે કે આરારોટ પાવડરને એડ કરવામાં આવે છે. અહીંયા જો તમારે આ રીતની ચટણી ના બનાવી હોય તો તમે ખજૂર, આંબલી અને ગોળ સાથે બનેલી મીઠી ચટણીનો ઉપયોગ પણ કરી શકો છો. તો હવે તૈયાર થયેલી ચટણી અને મસાલા સાથે દાબેલીને બનાવી લઈએ. ખરેખર એકદમ જોરદાર આપણી દાબેલી બનીને તૈયાર થઈ ગઈ છે. મસાલા અને ચટણી સાથે જ્યારે આપણે દાબેલીને બટરમાં શેકીએ છીએ ત્યારે તે સ્વાદમાં એકદમ જબરજસ્ત લાગે છે. દાબેલીને બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે દાબેલીનો સ્વાદ તેના મસાલાથી આવે છે, જેને તમે ફક્ત 5 જ મિનિટમાં તૈયાર કરી શકો છો. સાથે દાબેલીમાં લસણની ચટણી અને મીઠી ચટણીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ક્યારેય લીલી ચટણીનો ઉપયોગ નથી કરવામાં આવતો. અને મસાલા અને ચટણી સાથે અસેમ્બલ થયેલી દાબેલીને જ્યારે તમે બટરમાં શેકશો ત્યારે તે સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.